નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે એડવોકેટ ગોપાલ ઇટાલિયા જોડાયા છે. આમ આદમી પાર્ટી વિસાવદરના કેન્ડિડેટ છે. હજી ચૂંટણી અનાઉન્સ નથી થઈ, પરંતુ ગોપાલભાઈનું કેમ્પેનિંગ શરૂ થઈ ચૂક્યું છે. ગોપાલભાઈ સાથે જ વાત કરીએ કે ગોપાલભાઈ, વિસાવદરની ચૂંટણીમાં જે રીતે અત્યારે માહોલ બની રહ્યો છે અને કોંગ્રેસ હવે પોતાના ઉમેદવારને પણ ઉપાડવાની ચર્ચાઓ જોર પકડી રહી છે, ત્યારે શું કહેશો? ના, પણ હજુ ક્યાં કઈ નિર્ણય થયો છે તો કઈ કહેવાનું હોય. મને વિશ્વાસ છે કે સારું થશે. કેમ કે વાવ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હતો નહીં, તો વિસાવદરમાં પણ સારો નિર્ણય થશે એવી મને પૂરો વિશ્વાસ છે. પણ તમે કહી રહ્યા છો કે એવો વિશ્વાસ છે, પરંતુ કોંગ્રેસનું જે રીતનું અધિવેશન થયું અને કોંગ્રેસ જે રીતે અત્યારે ચર્ચા ચાલી રહી છે, તેમાં તો તમારી સામે ત્યાં આગળ વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે એ પ્રકારની ચર્ચા છે. એટલે ચર્ચા છે ને, નિર્ણય ક્યાં થયો છે હજુ? ચર્ચા તો ચૂંટણી આવે ત્યારે એવી એવી ચર્ચાઓ થતી હોય ને કે એનો કોઈ અંત જ નથી. એટલે ચર્ચા તો ભલે થાય, પણ અંતે સારું થશે. ટૂંકમાં જ્યારે જે થવાનું છે એ સારું થશે એવો મને વિશ્વાસ છે. પણ ભૂપત ભાયાણી કહે છે કે તમે બહારી છો, તમે બહારના માણસ છો, તમે ત્યાં રહેતા નથી, સ્થાનિક નથી, એટલે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે વસ્તુ ઇફેક્ટ કરશે. સીઆર પાટીલ કયા ગામના છે? સીઆર પાટીલ ને ખભે લઈને દોડવા વાળી ટોળકી એવું કહેશે કે ગોપાલ ઇટાલિયા ગુજરાતના બહારનો છે, તો કેમ કેમ સારું લાગશે? તમે ક્યાંના માણસોને ખભે બેસાડીને ફરો છો તો વાંધો નથી. ભાજપના મનસુખ માંડવિયા પોરબંદરથી સાંસદ છે, તો ભાજપ વાળાને વાંધો નથી. ભાજપના પરસોત્તમ રૂપાલા રાજકોટથી સાંસદ છે, તો કોઈને વાંધો નથી. ભાજપના સ્મૃતિબેન ઈરાની ગુજરાતથી સાંસદ હતા, તો કોઈને વાંધો નથી. ભાજપના લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરથી સાંસદ હતા, તો કોઈને વાંધો નથી. ભાજપના પેલા એસ સુબ્રમણ્યમ હાલમાં કેન્દ્ર સરકારમાં મંત્રી છે, એસ સુબ્રમણ્યમ ગુજરાતમાંથી સાંસદ છે, તો ભાજપની ટોળકીને વાંધો નથી. આખા દેશના ભાજપિયાઓ ગુજરાતમાં આવીને સાંસદ બની જાય તો ભાજપની ટોળકીને કોઈ વાંધો નથી. પણ ગુજરાતનો એક દીકરો, એમાંય કાઠિયાવાડનો દીકરો, કાઠિયાવાડની ચૂંટણી ઉભો રહે તો આખા ભાજપ વાળાના પેટમાં તેલ કેમ રેડાય છે? કોઈ કે એને સમજાવવા જોઈએ કે આવા બધા ધંધા ન કરવાના હોય. ચૂંટણીમાં કઈક મુદ્દાની વાત કરવાની હોય કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડશે તો એ કામ કરી શકે એમ છે કે નથી કરી શકે, મુદ્દો એ હોવો જોઈએ. તમને લાગે છે કે એ મુદ્દો રહેશે? કારણ કે જે રીતે વારે વારે એક જ વાતની ચર્ચા થાય છે કે વિસાવદરની જનતા આવા લોકોને પસંદ નથી કરતી. તમે ઘણા દિવસથી ત્યાં આગળ કેમ્પેનિંગ કરી રહ્યા છો, તમને એવું નથી લાગતું તમે કેમ્પેનિંગ બહુ વહેલું શરૂ કરી દીધું? મને તમે એક વાત સમજો, આવા લોકોને પસંદ નથી કરતી. આવા એટલે કેવા? ભાજપ વાળા જેવા. હા, તમે 10-12 વર્ષનો ગાળો જોવો, ભાજપ વાળાને જનતા પસંદ નથી કરતી. જેમ કે આવા લોકો છે. વિસાવદર જેવી સક્ષમ, સમજદાર અને કહેવાય ને પરિપક્વ જનતા લગભગ ક્યાંક કોઈ જગ્યાએ હોય તો હોય. એટલા બધા મેચ્યોર માણસો છે, એટલી બધી કોઠાહૂજ ને સમજણ વાળા માણસો છે. હું તો કેટલા ગામડામાં જઈને આવ્યો. વિસાવદર તાલુકો, ભેસાણ તાલુકો અને જુનાગઢ ગ્રામ્યના અનેક ગામડાઓમાં હું રૂબરૂ ગયો. અનેક જગ્યાએ ગામજનોની હારે બેઠો, વાતચીત કરી. એમના પ્રશ્નો મેં સામે ચાલીને પૂછી પૂછીને મારી ડાયરીમાં લખ્યા. વેદનાની ડાયરી બનાવી છે કે પબ્લિકની વેદના શું છે. અને મને ક્યાંય કોઈએ મને એવું નથી કીધું કે ભાઈ તારું અહીંયા કઈ કામ નથી. ભાજપ વાળા અલગ વિષય છે. ભાજપ વાળાને તો શું છે, એનો તો ધંધો જ આ છે. સીઆર પાટીલને ખંભે લઈને ફરવાનું અને ગોપાલ ઇટાલિયા બહારનો છે. હવે એને તો ભગવાન સદબુદ્ધિ આપે ભાજપ વાળાને, પણ મને ગામજનોને જે હું મળ્યો, ગ્રામજનોએ મને જે આવકાર આપ્યો, ગામજનોએ જે મને પ્રેમ આપ્યો, ભરોસો આપ્યો કે ભાઈ અમારા ગામમાં તમે ચિંતા કરતા નહીં, અમે તમને 100% મદદ કરીશું. એ જોતા એવું લાગે છે કે લોકો પાર્ટીને કે ઉમેદવાર ક્યાંનો છે એને મહત્વ નથી આપતા, પણ વ્યક્તિની ક્ષમતાને મહત્વ આપી રહ્યા છે. વિસાવદરના જે ગામમાં ગયો લોકોએ મને મોઢે કીધું કે ભાઈ તમને આવડે છે અને તમે છો કોણ, એટલી જ વસ્તુમાં અમને રસ છે, બાકી બધું જે હોય તે. ગોપાલભાઈ, તમે ત્યાં આગળ સતત જે રીતે અત્યારે ગ્રાઉન્ડ ઉપર લાગી ગયા છો અને એમાં પણ હોસ્પિટલની વાત હોય કે અન્ય કોઈ હોય, સરકારનો વિરોધ પણ એ રીતે જ તમારો ચાલી રહ્યો છે ત્યાં આગળ.
નહીં તો વિરોધ ખોટો હોય તો બોલવાનું ને. હું જે ગામમાં ગયો એ ગામના ગામ લોકોને મેં પૂછ્યું કે તમારા ગામમાં કે તમારા મનમાં એવી કઈ વાત છે કે જે તમને એવું લાગે છે કે આ સમસ્યા ગણી શકાય. તો સૌથી મહત્વની જે કઈ બાબત સામે આવી કે ભાઈ વિસાવદરમાં હવે ભાજપની ટોળકીને તો ભગવાને જન્મથી જ અકલ ઓછી આપી છે એટલે એના વખાણ કરીએ તો ઓછા છે. મને વિસાવદર પંથકના અનેક ગામડામાંથી રજૂઆત મળી કે ભાઈ અહીંયા ઢંગનું સારું વ્યવસ્થિત કહી શકાય એવું સુવિધાયુક્ત દવાખાનું નથી. તે મેં વળી આપ્યું આવેદન પત્ર. હવે અકલની ઓછી ભાજપની ટોળકી તૂટી પડી કે અહીંયા તો દવાખાનું છે ગોપાલ ઇટાલિયાને ખબર નથી કઈ દવા. હવે એને કોણ સમજાવે કે ભાઈ 5, 25, 15 વર્ષ પહેલા દવાખાનાનું ખંડેર બિલ્ડિંગ બન્યું હોય એની અંદર 2-5 ડોક્ટર કે 2-5 માણસોનો સ્ટાફ મૂક્યો હોય એને દવાખાનું ન કહેવાય. પણ કોઈ ફેટલ એક્સિડન્ટ થાય, 2 બાઇક ભટકાય ને માણસ બુકડો વળી જાય ને એની ઓપરેશન વિસાવદરમાં થઈ જાય એને દવાખાનું કહેવાય. તાવ શરદી ઉધરસની ગોળી મળી જાય એ દવાખાના તો બધી જગ્યાએ હોવાના. પણ એક તાલુકા સેન્ટર છે એની અંદર અતિ આધુનિક સુવિધાઓ હોવી જોઈએ. કોઈ મોટામાં મોટી સર્જરી કરવી હોય તો પણ અહીંયા થવી જોઈએ. એ વાતને દવાખાનું કહેવાય. ભાજપને કોણ સમજાવે? કેમ કે હવે 8 પાસની ટોળકી આખી ભેગી થઈ છે, અકલના ઓછા માણસો છે એટલે મારો વિરોધ કરે છે. મેં તો ગામડે ગામડે જઈને લોકોની સમસ્યા ખુદ જાણી. મેં મારી રીતે નક્કી નથી કર્યું કે વિસાવદરમાં શું મુદ્દો છે. મેં લોકોને પૂછ્યું. આખા વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યમાં ગોપીબેન રોડના ઠેકાણા નથી. ભાજપની ટોળકીનો એક પણ માણસ કહી નહીં શકે કે રોડ સારો છે. કેમ કે ભાજપના કોન્ટ્રાક્ટરો છે, તમામ ભાજપના કોન્ટ્રાક્ટરો છે, મળતિયાઓ છે, હલકી કક્ષાના રોડ બનાવે, પૈસા ખાઈ જાય, એ પૈસાથી ભાજપનું કામ કરે અને પબ્લિકને લૂંટ્યા કરે. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના તમામ રોડ રસ્તાઓ ગોપીબેન હાડકા ભાંગી જાય, ગાડી ભાંગી જાય એવા છે. પણ કોને કહેવાનું? તો લોકો પોતે જે કહી રહ્યા છે એ વાત મેં જાહેરમાં કીધી કે ભાઈ આ પંથકમાં આવી રજૂઆતો છે. તમે કહી રહ્યા છો કે તમે પંથકની રજૂઆતની વાત કરી રહ્યા છો, પરંતુ કારણ કે જે રીતે વિસાવદરની અંદર અત્યારે જે રિપોર્ટ અહીંયા અમારી પાસે આવી રહ્યા છે એના પ્રમાણે ચૂંટણીનો માહોલ હજી સુધી ક્યાંય મતલબ ચૂંટણી અનાઉન્સ નથી થઈ. એ પહેલા જ ગોપાલભાઈ આવી ગયા છે એટલે લોકો એવું કહે છે કે એમને ખૂબ જલ્દી છે ચૂંટણી લડીને ધારાસભ્ય બનવાની. ગોપીબેન, મને ધારાસભ્ય બનવાની જલ્દી હોય કે ન હોય એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે ભાજપ વાળાએ ધારાસભ્ય ન બનવું હોય તો ઉમેદવાર ના ઉભો રાખે. ધારાસભ્ય તો બધી પાર્ટીએ બનાવવાનો છે. પણ જેને માત્ર ધારાસભ્ય જ બનવામાં રસ છે એ લોકો ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આવશે. જેને લોકોની વેદના જાણવામાં રસ છે, જેને લોકોને પ્રશ્નોને સમજવામાં રસ છે, જેને લોકો સાથે આત્મીયતાનો સંબંધ બનાવવામાં રસ છે એ વહેલા આવ્યા છે. જેને માત્ર ચૂંટણીઓ લડીને માત્ર નેતા બનીને નવા જભા પહેરીને ફરવું છે એ ચૂંટણી આવશે ત્યારે આવશે. તો મારે તો આત્મીયતાનો સંબંધ બનાવવો છે, લોકોની વેદના જાણવી છે, ગામ જાણવું છે, બધું મારે લોકો સાથે એક પરિવારનો સંબંધ બનાવો તો હું વહેલા આવ્યો છું. મારે માત્ર ધારાસભ્ય બનવું હતું તો હું ફોર્મ ભરવાની છેલ્લી તારીખે આવતો. એટલે ભાજપની ટોળકીને કોઈ એ પણ સમજાવવાની જરૂર છે કે આવા બધી વાહિયાત વાતો ન કરવાની હોય. ચૂંટણીમાં ભાજપ એમ કેવું છે કે રોડની હાલત કેમ ખરાબ છે. મોટા ભાગના રોડ તૂટલા છે. એ રોડ તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હસ્તકના રોડ છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ભાજપની ટોળકી બેઠી છે. તો તાલુકા અને જિલ્લા પંચાયત હસ્તક આવતા તમામ રોડ તૂટેલા કેમ છે એ વાતનો જવાબ ભાજપની ટોળકીએ આપવાના બદલે આ આખી ભાજપની ટોળકી મારી ઉપર સવાલો ઉઠાવે છે. પણ વિસાવદરની ચૂંટણીની અંદર તમને લાગે છે કે કોંગ્રેસ તમને સાથ આપશે કે પછી 2012 ની જેમ કોંગ્રેસ નું મેન્ડેટ પણ કોક લઈ જશે, નાનું બાળક આવીને ખેંચી જશે? ના રે, તો હવે 2012 ની તો મને કઈ ખ્યાલ નથી. ત્યારે તો હું જાહેર જીવનમાં હતો નહીં, મારી ઉંમરે એટલી નહોતી. ત્યારે શું થયું રામ જાણે. પણ સારું થશે એવી આશા રાખીએ. મેં કોંગ્રેસ પક્ષના તમામ જે મોટા મોટા નેતાઓ હોય એ બધાને વ્યક્તિગત વાત કરી છે. કેટલાક નેતાઓને રૂબરૂ મળ્યો છું, રજૂઆત કરી છે, ચર્ચા કરી છે. અને મને પૂરી શ્રદ્ધા છે, મને પૂરો વિશ્વાસ છે કે કંઈક સારો રસ્તો નીકળશે. અચ્છા, તમને લાગે કારણ કે તમે આટલા દિવસથી છો પણ ઇકો ઝોનને લઈને જે મુદ્દો ત્યાંની મુખ્ય સમસ્યામાં આવે છે એ ઇકો ઝોનને લઈને તો આટલા દિવસમાં તમારું ક્યારે કોઈ નિવેદન ના આવ્યું? ગોપીબેન, હું ગામડે ગામડે જઈને જો એક વાત એવી છે કે આખી વિધાનસભામાં 3 અલગ અલગ તાલુકા છે. વિસાવદર તાલુકો આખો,
ભેસાણ તાલુકો આખો અને જુનાગઢ ગ્રામ્યના કેટલાક ગામડાઓ. હમ ઇકોઝોનનો મુદ્દો છે એ આખી વિધાનસભાની અંદર આવતા તમામ ગામને લાગુ નથી પડતો. જે ગામમાં ઇકોઝોનનો મુદ્દો લાગુ પડે છે ત્યાં ઇકોઝોનની ચર્ચા કરી છે. જે ગામમાં સિંચાઈના ડેમનો પ્રશ્ન લાગુ પડે ત્યાં ડેમની ચર્ચા કરી છે. જે ગામ એવો પ્રશ્ન એવી રજૂઆત. તો હું જે ગામમાં બેઠો છું એ ગામની સમસ્યા. હવે તમે સમજો કે ભેસાણ પંથકના અનેક ગામડાઓ એવા છે જેમાં ઇકોઝોનનો પ્રશ્ન નથી, તો ત્યાં જઈને મારે ઇકોઝોનનું ભાષણ કરવાનો કોઈ અર્થ નથી. ત્યાં સૌની યોજનાના પાણીનો પ્રશ્ન છે. જુનાગઢ હમ ગ્રામ્યના જુનાગઢ ગ્રામ્યના અનેક ગામડાઓ એવા છે એની અલગ લેવલની સમસ્યા છે. જેમ કે જુનાગઢ ગ્રામ્યના અનેક ગામડાઓ વિધાનસભામાં વિસાવદરમાં આવે, વળી જિલ્લા પંચાયતની અંદર પાછા જુનાગઢ જિલ્લા પંચાયતની સીટોમાં આવે, તાલુકામાં જુનાગઢમાં આવી જાય, વિધાનસભા વિસાવદર ભેગી આવી જાય. અમુક આ સુખપુર અને એ બધા જે ગામડાઓ છે એની અંદર ટાઉન પ્લાનિંગનો પ્રશ્ન છે, કેમ કે એકદમ જુનાગઢ સિટીની સાથે ટચ થઈ ગયું છે સુખપુર ગામ. તો એનો પ્રશ્ન ટાઉન પ્લાનિંગનો છે કે ટીપીના નામે ખેડૂતોની જમીન પડાવી લેવાનું ષડયંત્ર ચાલુ થયું છે. તો જે ગામ એવો અલગ અલગ પ્રશ્ન છે. કેટલાક ગામોની અંદર જેમ કે રાવણી કુબા ગામ છે, એ કુબા ગામના તલાટી મંત્રીએ વર્ષો પહેલા રેકર્ડ નાશ કરી નાખ્યું, પંચાયતનું સરકારી રેકર્ડ નાશ કરી ગયું. તો ખેડૂતોને ખેડૂત ખાતેદારનો દાખલો નથી નીકળતો. જાંજેસર નામનું ગામ છે, જાંજેસરમાં નમૂના નંબર 2 નથી નીકળતું. કેટલાક પણ આ ગામો બધી રજૂઆત તમારી પાસે કરીને શું ફાયદો? અત્યારે તમારી પાસે આ બધી રજૂઆત તો સરકારમાં રજૂઆત કરે તો પછી એના ઉપર કામ થાય ને, એક્શન થાય. ગોપીબેન, આ જ તો મેઇન પ્રશ્ન છે. હવે તમે મુદ્દા ઉપર આવ્યા. મને એટલા માટે રજૂઆત કરવામાં આવે છે કે ભાજપની ચંડાળ ટોળકી ક્યાંય સાંભળવા તૈયાર નથી. ગ્રામ પંચાયત થી લઈ, તાલુકા પંચાયત થી લઈ, જિલ્લા પંચાયત થી લઈ, લોકસભા થી લઈ, નગરપાલિકા થી લઈ, એપીએમસી થી લઈ, ડિસ્ટ્રિક્ટ બેંક થી લઈ, તમામ જગ્યાએ ભાજપની ટોળકીના સભ્યો ચૂંટાઈને બેઠા છે. પણ બધા ધૂતરાષ્ટ્ર બનીને બેઠા છે, અહંકારી છે, સાંભળતા નથી લોકોની વાતને, લોકોની રજૂઆતને, લોકોની પીડાને. કોઈ સાંભળવા વાળું નથી. એટલે તો મને કહે છે બધા કે ભાઈ તું ચૂંટણી જીતીને આવીશ તો તું કઈક કરજે, આ અમારા પ્રશ્નો છે. મારી પાસે એમને આશા છે, મારી ઉપર એમને વિશ્વાસ છે કે આ છોકરો થોડોક ડાયો છે, આ કંઈક કરશે. એટલે તો મને કહે છે. અને આ બધા પ્રશ્ન ગોપીબેન ભાજપ વાળાએ સાંભળ્યા હોત તો પ્રશ્ન ક્યાં હોવાનો છે? હું જઈને ગામમાં શું પૂછતો? ભાજપ વાળાએ સાંભળ્યા હોત, ધ્યાન આપ્યું હોત, કામ કર્યું હોત તો કેમ હું ત્યાં ગામમાં જાઉં પછી મને કે એવું બધું વધ્યું હોત? તો નથી સાંભળતા. એટલે તો તમે કહો ગોપાલ ઇટાલિયન પ્રશ્નો કહીને શું મતલબ છે? મને જ કહેશે ને, તો હવે સાંભળવા વાળી ટોળકી તો છે નહીં કોઈ. એ તો બધા તોડબાજો છે. કોઈ રોડના કોન્ટ્રાક્ટરો છે, કોઈ એપીએમસીમાં નકલી મંડળીઓ બનાવી ડિરેક્ટરો બનીને ખેડૂતોને લૂંટે છે, કોઈ ટેકાના ભાવના કેન્દ્રમાં ગોઠવાઈ ગયા છે, કોઈ છે એ બીજી ત્રીજી રીતે ખેડૂતોને લૂંટી રહ્યા છે. તો હવે ખેડૂતની સમસ્યા સાંભળવા વાળો કોઈ માણસ નથી. એટલે જ તો આટલી બધી સમસ્યા છે. અને એટલે જ તો એ લોકો મને એક આશા અને વિશ્વાસથી કહી રહ્યા છે કે ભાઈ તારે આ કામ કરવાનું છે ભવિષ્યમાં. રાહુલ ગાંધી પણ મેદાનમાં આવી ગયા છે. 2027ની ચૂંટણીમાં ગુજરાત જીતવાની વાત અને દાવો કરી રહી છે કોંગ્રેસ. અને હવે ખેડૂતોના મુદ્દે અને અલગ અલગ યાત્રાઓ પણ કોંગ્રેસ કાઢવાની છે. આને લઈને શું કહેશો? સારી બાબત છે. ભાજપ જેવી નિમ્ન કક્ષાના વિચારો ધરાવતી, ખેડૂત વિરોધી, યુવાન વિરોધી, ગુજરાત વિરોધી, ભ્રષ્ટાચારી, તાનાશાહી, અહંકારી પાર્ટી હારવી જ જોઈએ. અને એને હરાવવા માટે ગુજરાતમાં જે કોઈ સક્ષમ પરિબળો હોય એ બધા પરિબળોનું સ્વાગત છે. ટૂંકમાં ભાજપ જેવી તાનાશાહી, દુષ્ટ, ગુંડા બદમાશોને છાવરનારી, ડ્રગ્સ વેચાવનારી પાર્ટી હારી જવી જોઈએ અને સારી પાર્ટી જીતવી જોઈએ. એમાં રાહુલ ગાંધીજીનું સ્વાગત છે, અરવિંદ કેજરીવાલનું સ્વાગત છે, જે ફાઇટરો છે એ બધાનું સ્વાગત છે. કારણ કે જે રીતે દિલ્હીની અંદર કોંગ્રેસ ચૂંટણી લડી અને ઘણી બધી સીટમાં એવું હતું કે કોંગ્રેસના જેટલા વોટ હતા એટલા જ માર્જિનથી આમ આદમી પાર્ટી હારી. તો તમને લાગે છે આમાં બે બિલાડીના ઝઘડામાં વાંદરો પણ ફાવી જાય? તો તમે ભાજપને વાંદરો માનો છો? ના, આ તો કહેવત છે. હું તો કહેવતની વાત કરું છું. કહેવત છે અને ગુજરાતીમાં એવી કહેવત છે કે બે બિલાડીના ઝઘડામાં વાંદરો ફાવે. વાંદરો તો છે જ એવો, પણ આ વખતે વાંદરાની દવા થઈ જશે ગોપીબેન, ચિંતા ન કરો. વાંદરાનું વ્યવસ્થિત દવા થશે. આ વખતે નિયતિએ કંઈક સારું ધાર્યું છે, કુદરત કંઈક સારું કરાવવા માંગે છે. તમામ સંજોગો, પરિબળો અને જે કાંઈ પણ
ઘટનાક્રમ છે એ એક ઈશ્વરી શક્તિ કામ કરતી હોય એવું બતાવે છે. આ વખતે વાંદરાની વ્યવસ્થિત દવા થવાની છે અને ગુજરાતની જનતાને આ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર અને ભાજપના શાસનથી મુક્તિ મળવાની છે. આજે તમે કહી રહ્યા છો કે ગુજરાતની જનતાને પણ હજી તો 27માં ચૂંટણી છે અને એ પહેલા એક, કારણ કે ગોપાલ રાય પણ અહીંયા આવેલા હતા, કોંગ્રેસની અધિવેશન પણ અહીંયા આગળ થઈ રહ્યું છે. ગોપાલ રાય ત્યાં આગળ 13મી તારીખે વિસાવદરમાં આવવાના છે. તમને શું લાગી રહ્યું છે કે ઓવરઓલ જે નેતાઓ તમારા આવી રહ્યા છે, આ નેતાઓના આવવાથી લોકોનો મૂડ બદલાશે? નેતાઓના આવવાથી ઘણી બધી બાબતો ઉપર અસર પડતી હોય. નેતાની પાસે એક અનુભવ હોય રાજનીતિનો, નિર્ણયો અનેક લીધા હોય, લેવડાવ્યા હોય, નિર્ણયો લીધા પછીની શું શું પરિસ્થિતિ બની એનું એની પાસે આકલન હોય. તો નેતાઓના આવવાથી પાર્ટીની અંદરની જે નિર્ણય લેવાની પ્રક્રિયા હોય એને એક પીઠબળ મળે. નેતાના આવવાથી કાર્યકર્તાઓની કહેવાય કે ઉર્જા વધે, કાર્યકર્તાઓનું મનોબળ મજબૂત થાય. દરેક નેતા એવો ના હોય કે એનાથી જનતા ખુશ થઈ જાય અથવા જનતામાં પ્રભાવ પડે. કેટલાક નેતાનો પાર્ટીની અંદર પ્રભાવ પડે, કેટલાક નેતાનો પ્રભાવ લોકો ઉપર પડતો હોય, કેટલાક નેતાનો પ્રભાવ મીડિયા ઉપર પડતો હોય, કેટલાક નેતાઓનો સોશિયલ મીડિયામાં પ્રભાવ હોય. તો દરેક નેતાની અલગ અલગ આવડત અને યુટિલિટી હોય છે. તો ગોપાલરાય સાહેબ, દુર્ગેશ પાઠકજી, ગુલાબસિંહ યાદવ, આ બધા અમારી પાર્ટીના અનુભવી વ્યક્તિઓ છે. 2027ની અંદર ભાજપને હરાવવા માટે શું પાર્ટીએ પગલા લેવા પડે, કેવા નિર્ણય લેવા પડે, કેવા કાર્યક્રમ કરવા પડે, એનું સતત માર્ગદર્શન અને અનુભવ છે એમની પાસે. એટલે અનુભવથી મળેલું સંકલન જો આમ આદમી પાર્ટીને મળશે તો ચોક્કસ ફાયદો થશે, મનોબળ વધશે અમારા કાર્યકર્તાઓને. હા, બિલકુલ ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. વિસાવદરમાં શું થશે, કારણ કે હજી ચૂંટણી અનાઉન્સ નથી થઈ, પણ ચૂંટણી અનાઉન્સ થાય એ પહેલા જ ગોપાલ ઇટાલિયા મેદાનમાં ઉતરી ગયા છે અને હવે નક્કી કરી લીધું છે કે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જે છે તેને જીત અપાવીને જ રહેશે. આપ શું માનો છો, વિસાવદરમાં શું થશે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.